નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। 3 દિવસ થઈ ગયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા છે। ત્યારે ગોપાલભાઈ પણ એવું કહે છે કે અમને પણ નવાઈ લાગે છે જ્યારે કોઈ એમને સાહેબ કહીને બોલાવે છે। આદત ન હોય ને, આજે નાનો માણસ અચાનક નેતા બની જાય તો વિચારવા જેવી વસ્તુ છે। એને પણ આંચકો લાગે કોઈ સાહેબ કહીને બોલાવે। ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા એક ગામમાં પહોંચ્યા છે અને ગ્રામજનો સાથે જે વાત કરી છે, ખરેખર દોસ્તો સાંભળીને તમને 1 મિનિટ માટે એવું થઈ જશે કે નેતા હોય ને તો આવો। શું વાત કરી છે ગોપાલ ઇટાલિયાએ, આવો સૌ સાથે મળીને સાંભળીએ। પણ એક વિનંતી કરું છું, 8 મિનિટનો સમય કાઢીને વિડીયો પૂરો સાંભળજો। જે રીતે ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે ને, તમને એક વખત એવું ચોક્કસથી થઈ જશે દોસ્તો કે નેતા હોય ને તો ગોપાલ ઇટાલિયા જેવો। સાંભળો તમે ગોપાલ ઇટાલિયા ગામના લોકો વચ્ચે ઊભા થઈને શું બોલ્યા છે। ભારત માતા કી આજે આપણા રાજપરા ગામના સૌ ગામજનો, આગેવાનશ્રીઓ, ગામના વડીલો, ગામના યુવાનો, આપણા માતાઓ બહેનો, બધાનો હું 2 હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બધાને મારા નમસ્કાર। તમે બધાએ ભેગા મળીને મને ખૂબ આશીર્વાદ આપ્યા, ખૂબ પ્રેમ આપ્યો, અને જેમ તમે એક નાના એવા રાજપરા ગામના નાના એવા ખેડૂત પરિવારના વ્યક્તિ છો, એમ હું હાવ નાનો એવો માણસ છું, પણ તમારા પ્રેમે મને કેવડો મોટો બનાવી દીધો, અને એટલે હું તમારા બધાનો આભારી છું। આમ તો હું જયારે ગામડે ગામડે ચૂંટણી પ્રચારમાં જતો હતો ત્યારે 2 બહુ મોટી પીડા હતી ગામો ગામની લોકોની, અને આ મલક એટલો બળુકો છે કે ગમે એ નેતાને મોઢો મોઢ પૂછી લેશે, એ સારી વાત છે। હું અહીંયા સોરે અહીંયા સામે જોડ્યો ને આપણી મીટિંગ રહેતી હતી, દરેક આ મંદિરે દરેક ગામમાં લોકો 2 વસ્તુનો પ્રશ્ન હતો કે ભાઈ પછી આ પાછો ભગી નહીં જાય ને, એ પહેલી ઉપાધિ હતી। અને બીજી ઉપાધિ એવી હતી કે પછી પાછો આવશે તો ખરો ને, કેમ કે આ રાજકારણના ઇતિહાસમાં જે ચૂંટણી જીતી જાય ને પછી વળી જતા વયા જાય કે હવે ગોતવાનો, પછી આવતી ચૂંટણી હાથ વગો આવે, એ બધા એના હતા। એટલે મારે ઈ વાતનો ખુલાસો આપવો ભારે પડતો હતો કે ભાઈ હું એવો નથી, હું આવું એવો છું, પણ કોઈ માને કેમ? કેમ કે અગાઉ જેટલા જોયા હોય એવા જ જોયા હોય, એટલે એમ કે ભાઈ આવું જ બધા કે છે તું એવો હતો। હવે આ વોટ તમે મને ટાણું ઈ વાતનું આપ્યું, હું આખા મલકમાં જઈને કહી શકું હું તો આવું એવો છું। આ તમે જીતાડ્યો તો હવે હું કહી શકું કે જો આ આવે છે ને આવ્યો, હું માણંદિયા જઈને આવ્યો, વિચાર કરો। નાનું ગામ છે, નકર ઈ ગામમાં તો કોઈ ચૂંટણી ન જાય। નાનું ગામ હોય સંખ્યાની દ્રષ્ટિએ, મોટી મોટી પાર્ટીઓ, મોટા મોટા નેતા હોય, એને 200 મતનું તો હિસાબમાં ન હોય, પણ મને ઈ લાગણી છે કે મારી જેવા નાના એવા જુવાનિયાને તમે આટલો બધો પ્રેમ આપ્યો છે, તો મારે હવે કેટલું બધું દોડવાનું છે એ મને ખબર છે। અને એટલે હું આ જો વરસાદનું ટાણું છું, નગર અત્યારે તો નેતાના કપડા બગડે, પગ બગડે, એ નો બહાર નીકળે, એના લુગડા ગંદા થાય, એ નો નીકળે આવા પાણીમાં। ખોટી વાત હોય ના પાડો। આપણે ભાઈ તમારી જેવા માણસ, આ તો ઠીક છે ગામમાં સોરે રાખ્યું, તમે કોકના ખેતરે રાખો, તમે ન્યા ભેગા થઈ ગયા। પણ હું તમારા બધાનો આભાર માનવાની સાથે સાથે 2-3 બાબતની માહિતી પણ આપતો જાઉં કે હવે અહીંયા વિસાવદરમાં ધારાસભ્યની ઓફિસ ખોલવાની છે, થોડોક મોટો માગ મળે એ ગોતી રહ્યા છીએ, કેમ કે હાંકડી જગ્યામાં ઓફિસ કરવી નથી, કેમ કે 20 વર્ષ સુધીની ખોલવાની છે, એટલે પછી અત્યારથી પહેલા થાય તો પાછી ખોલવી, એટલે એ થોડોક મોટા માગ વાળી ઓફિસ ખુલે। 3 વકલમાં કામ કરવાનું છે। પહેલા કામ છે નાના નાના કામ, નાના નાનામાં કૂપનનું કામ હોય, કઈક દાખલો કઢાવવો છે, કઈક પ્રમાણપત્ર લેવું છે, કઈક સરકારી યોજનાના ફોર્મ ભરવા છે, ભરાઈ ગયેલા ફોર્મનું શું છું એ કઈક પૂછવું છે, એવું ઝીણું ઝીણું વ્યક્તિગત લેવલનું કામ હોય, કેમ કે એ વ્યક્તિગત કામ છે, આખાનું બધાનું ન હોય, કોકનું કાંઈક કોકનું કાંઈક। એ નાના નાના બધા કામમાં તમને
કાયમ માટે મદદ મળી રહે. ફોર્મ ભરી દે, અરજી કરી દે, ઓનલાઈન કરવું તો ઓનલાઈન કરી દે, ઝેરોક્સ કાઢ્યો ઝેરોક્સ કાઢ દે, કઈક જે કરવું એ ઝીણા ઝીણા નાના નાના બધાયના કામ ધારાસભ્યની ઓફિસેથી થાય એવી વેતરણ હું કરી રહ્યો છું. 15 દિવસમાં ઓછામાં ઓછા 7-8 દીક, 10 દીક, 15 દીક, મોડામાં મોડું મહિનો. પણ ઈ ત્યાં સુધીમાં ઓફિસ ચાલુ થઈ જાય પછી બધા આટો ફેરો કાયમ મારતા રહેજો ઓફિસ, એટલે જાગતું પડલ રહે. બીજી વકલ છે, મોટા મોટા કામ છે જેમાં એક ગામથી બીજા ગામનો રોડ હોય, કઈક બેઠું નાળું હોય અને જરાક ઊભું કરવાનું હોય, કઈક ગામની નિહાળમાં એક રૂમ બનાવવાનો બાકી હોય, ક્યાંક મહણિયા ફરતે વંડી કરવાની બાકી હોય, ક્યાંક પ્રોટેક્શન દિવાલ હોય. આવા મોટા થોડાક માપના મોટા, નામ નાના નહીં નામ મોટા નહીં એવા કામ છે. તો ઈ હવે ગામના વલ્લભ બાપા જે કઈ બીજા આગેવાનો છે એની હારે ભેગા મળીને રાગે રાગે, કેમ કે ઉભા ઉભા નથી થવાનું, હું ખોટી વાત કરું એનો અર્થ નથી, પણ હારે મળીને તાલુકા પંચાયતમાં જાશું, પ્રાંતમાં જાશું, સંકલનની મીટિંગમાં જાશું, કલેક્ટરને મળશું, જે કઈ વ્યવસ્થા હોય એમાં જોડાઈને મહિને, 1.5 મહિને, 2 મહિને, 6 મહિને તે કામ ચાલુ થાય અથવા પૂરું થાય અથવા હાથ વગું આવે એવી કોશિશ હું કરવાનો છું. તો પહેલું કામ છે વ્યક્તિ દીઠ કામ હશે એની મદદ મળશે. લાગઠ વાળું કામ ગામ આખાનું હૈયારું હશે એમાં હારે મળીને આપણે ચાલુ કરી દેવું. અને મોટા મુદ્દાનું કામ, ઇકોઝોનનું કામ, જમીન માપણીનો મુદ્દો, માલધારીઓના મુદ્દાઓ છે, જંગલમાં ચરાવા જવાનો હકનો મુદ્દો છે, વાડાનો મુદ્દો છે, એવા મુદ્દા વિધાનસભામાં મૂકવા પડશે. તો એ મોટું કામ વિધાનસભામાં, નાનું કામ આ તાલુકા અને જિલ્લામાં, અને છૂટક કામ છે એ ધારાસભ્યનું ઓફિસે આવી વેતરણ હું કરીને આવ્યો છું. આ બધું બરાબર છે મારી વાત? હવે એમાં તમારે બધાએ મને ટેકો રાખવાનો છે, કેમ કે આપણે જયારે મોટું કામ કરવું હોય ત્યારે બધાને જરૂર પડે, અને હવે હારે રહે તો સારું થાય, રૂડું થાય. મારો એક નિયમ છે કે હું અહીંયા ધારાસભ્ય રહું ત્યાં સુધી જે માણા મને મળશે એને મારે નાચ નથી પૂછવાની, અને ક્યાં મત આપો છો કઈ પાર્ટીમાં છે એ નથી પૂછવાની, મારો નિયમ છે. તમે હું કામ લઈને આવ્યા જેટલી જ વાત કરવાની છે, જે નાચના હોય. આપણે કઈ એવી ચર્ચામાં પડવું નથી કયા નાચના છો ને કઈ પાર્ટીમાં હતા ને તમારા ગામે ક્યાં મત આપ્યા, એ કોઈ હિસાબ કિતાબ કરવો નથી. પ્રેમનો હિસાબ ન હોય, જેને જ્યાં દીધા ને હું કોઈ, કેમ કે હું એવો નુગરો માણા નથી કે ગામમાં જઈને મેળું મારું તમે ક્યાં આમ કર્યું તમે ક્યાં, એવું જેને જે કર્યું ભગવાન હવને રાજી રાખે. પણ તોય હું જીતી ગયો તો હવે બધાનું કામ કરવાનું છે, એ મારો વિચાર છે. એટલે મારે કોઈને તમે જિંદગીમાં મને એવું સાંભળતા જોવો બીજી વાર ન આવવા દેતા. આપણે કોઈને એવું કેવું નથી, પણ બધાનો પ્રેમ આ વખતે નથી મળ્યો એનો આવતી વખતે કેમ મળે એ વેતરણ કરવાની છે. આ વખતે કોઈ પણ માણસ ચૂકી ગયો મને આશીર્વાદ આપવાનું, તો બીજી વાર એ માણસ સૌથી પહેલો લાઈનમાં કેમ ઉભો રહે એ વેતરણ હું છું અત્યારે. અને એટલે એમાં તમારા બધાના આશીર્વાદની જરૂર પડશે. તમે બધા બહુ માયાળુ માણસો છો, બહુ મહેનતુ ને બહુ સારા માણસો છે આ મલકમાં. એમાં જેમ ગીરની ઓરા હોય એમ તો બહુ સારા માણસ છે ભાઈ. અને હું તો તમારો હું ઋણ ઉકારી શકું ભાઈ. તમે મારી જેવો નાના માણસ, મને તો આ 3 દીથી એમ લાગે છે શું થઈ ગયું છે. હવે આપણે ગામમાં રોજ ગામના સોરે આટા મારતા ને કાલથી કોઈ ધારાસભ્ય કેવા મને કેવું લાગે, હવે એમ પડે કે આપણે બનીએ કેવી, કેમ કે આપણે બધા નાના માણા. ભાજપમાં કોંગ્રેસમાં તો કેવડા મોટા મોટા નેતા છે, કરોડપતિ માણસો, હારા હારા લુગડા પહેર્યા હોય, મોટી હારી હારી ગાડીઓ, ટોળું બંધ માણસો પડખે ફરતા હોય, પોલીસ વાળા, એને બધું એમ લાગે કે મોટો માણસ. હવે 2 દીથી બધા સાહેબ સાહેબ કરે. મેં કીધું આમ કેમ થાય છે, આપણને એવું ફાવે નહીં. પણ તમે બધાએ બહુ આશીર્વાદ આપ્યા છે, હું ઋણી રહીશ આ મલકનો, બધા માયાળુ માણસોનો, બધી નાતનો, બધા સમાજનો, કે તમે અમારી જેવા માણા ઉપર ભરોસો કર્યો અને અમે એમાં ખરા ઉતરશું. કેમ કે તમે વિચારો કે આખા ગુજરાતમાં લોકો આમ થાકી ગયા, નેતાથી જ થાકી ગયા. આ પહેલી વાર એવું થયું. ઓલા આગળના ગામમાં ગયો, એક બેન તો મને ભાળીને રોવા માંડ્યા, અને રોતા રોતા એને દુખણા લીધા મારા, અને આઈ, અને હા, અને એને મેં કીધું કેમ મારી રોવો છો, હું ઉપાધિમાં? કાંઈ કે ઉપાધિ નથી, આખી જિંદગી વહી ગઈ, આ પહેલી વાર ધારાસભ્ય અમારા ગામમાં જોયો.
ઈ કે મારી જિંદગી વહી ગઈ મત આપીને પ્રચાર કરીને કોઈ દી જિંદગીમાં ધારાસભ્ય કેવો હોય ની જોવા નથી મળ્યો ને અમારા નાના ગામમાં તો હારો તલાટી નથી આવતો. તને ભાઈ ક્યાં અહીં પડખેથી જોયો, તને અડીએ ક્યાં, તારા દુખણા લઈએ ક્યાં, એ વાતનું કે અમને હરખનું રોણું આવ્યું છે. તો મારા માટે કેવડી એની હકીકતની વાત છે. ઓલા ભાઈ ફોટા લીધા છે માડીના. તમે વિચાર કરો કે નાના માણસને શું જોઈ? પ્રેમ જોઈ, સાથ સપોર્ટ જોઈએ. કોઈ ક્યાં તમારી ભાઈ બંગલા માંગ્યા? કોઈ એક ભાઈ ગોપાલભાઈ બધાને એક એક બંગલો કહી દો. આપણે વાલ તો આપી શકીએ, માણાને સન્માન આપી શકીએ. ગામડાનો નાનો માણા હોય મોટા આગેવાનને જોવે તો હરખાઈ જાય, એમ કોટામ રે. અત્યાર સુધીના નેતા ઈ નથી કરી શક્યા. ગામમાં આવે ગરીબ માણાના ઘરે બેહે, ચા પાણી પીવે તો માણા મોજ મારે, હાલો ભાઈ અમારા ઘરે કોઈક નેતા આવ્યો, અમારું માન સન્માન વધ્યું. તો હું રાજપરા ગામના સૌ આગેવાનોનો, યુવાનોનો, વડીલોનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ કઈ પહેલી વાર આવીને પૂરું નથી કરવાનું. હું પાછો ફરીથી 2-4 વારે આવવાનો છું. એટલે એમ નથી કે આવી ગયા એટલે હવે પછી આવતી ચૂંટણી. મારી પાસે મોટી જવાબદારી છે. મારી પાર્ટીમાં મારી પાસે રાષ્ટ્રીય હોદ્દો છે. એટલે મારે દિલ્હીના અને અમદાવાદના ધોળા બહુ રહે છે. એ સિવાય તે હવે હું જીત્યો છું એટલે બધા જિલ્લામાંથી બહુ ફોન આવે છે કે એકાદ વાર તમે અહીંયા આવી જાવ, તમારું સન્માન કરવું. બધી નાચમાંથી ફોન આવે છે. એટલે મારી દોડધામ બહુ રહેવાની છે. પણ અહીંયા આપણા આગેવાનો ગામ દીઠ 2-5 આગેવાનો છે એને જવાબદારી હોપવાની છે. થોડોક આજે 15 દી પાટે ચડે એ પછી બધી ગામ દીઠ જવાબદારી હોપીને હરેશભાઈના માર્ગદર્શનમાં આપણે કામ કરવાના છીએ. હરેશભાઈ અમારે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે, નાના કોટડાના વતની છે અને આખી ચૂંટણીમાં એને બહુ સંચાલન સારું કર્યું છે. તો મારી તમને એક જ વિનંતી છે કે તમે તમારી જવાબદારી બહુ સારી રીતે નિભાવી દીધી છે. તમે લાઈનમાં ઉભા રહ્યા, તમે બટન દબાવ્યું અને મારી જેવા જુવાની અને આગેવાની હોપી છે. તમારું કામ પૂરું થઈ ગયું છે. હવે દોડવાનું કામ મારું છે. હું દોડતો રહીશ. જ્યાં તમે કહેશો કે નહીં કે તમને નહીં ખબર હોય ને એવું સારું કામ હું દોડીને કરતો રહીશ. પણ એક વિનંતી એવી છે કે ક્યારેક કોઈક કામ એવું આવે કે 500 જણા લઈને ન જાવ ત્યાં સુધી સાંભળે નહીં. કોઈક કામ એવું આવી જાય કે મારે ગામની જરૂર પડે, હાલો બધા હારે. તો તેથી હું તમને વિનંતી કરું તો જેની અનુકૂળતા હોય ને એટલા આવજો ખરા, એવી મારી અત્યારે વિનંતી છે. તમને કોઈ નથી દોડાવવાના. એ તમે કામ કરી લીધું તો મારે દોડો. પણ ક્યારેક એવું ટાણું આવે કે કોઈક બહુ મોટું એવું કઈક આવી જાય, ઘટના આવી જાય, કોઈ કઈ એવો મોટો સાહેબ આવી જાય, કઈક એવું પરિસ્થિતિ હોય અને 50 જણા લઈને જવું પડે. તેથી હું હાથ જોડીશ કે ભાઈ બાપા આવો બધા જેની જેની અનુકૂળતા હોય. તો તેથી આપણે ગામની હાજરીમાં જાશું ને જે કાંઈ હશે એ. પણ મારી તમને એક ખાતરી છે કે કોઈ પણ કામની પાછળ 2 પરિબળ હોય. દુનિયાનું ગમે એવડું મોટામાં મોટું કામ કેમ ન હોય, સરકાર બનાવવાનું કામ હોય કે સરકાર ઉથલાવવાનું કામ હોય કે રોડ બનાવવાનું કામ હોય, એની પાછળ 2 મહત્વના પરિબળ હોય. પહેલું પરિબળ માણસનો ઈરાદો, નિયત. જો નિયત સારી હોય, ઈરાદો સારો હોય તો દુનિયામાં કોઈ પણ કામ અશક્ય ન ગણાય. પણ ખાલી સારો ઈરાદો હોય તો થોડું કામ થાય. એનો પ્રયત્ન કોણ કરે? હું તમને 2 વાતની બાંહેધરી કરું છું કે જે કાંઈ 2-2.5 વર્ષનો સમય વધ્યો છે એમાં જે કાંઈ કામ હું કરવાનો છું એમાં મારો ઈરાદો ક્યારેય ખરાબ નહીં હોય. એ વાતની 1000% ગેરંટી છે. મારી ખરાબ નિયતથી કોઈ કામ નથી કરવાનું. કોઈ કામમાં ખરાબ નિયત, ખરાબ ઈરાદો, ખરાબ દાનતથી હું કામ નથી કરવાનું. અને પ્રયત્ન ઓછો નહીં હોય. સારી નિયતથી કરીએ, સારો પ્રયત્ન કરીએ, પછી માં બેઠી છે એ સારું કામ આપણે હાથે કરાવે એવી શ્રદ્ધા રાખીએ. આપણે પાછળ ઉભેલા બહેનો, અહીંયા ઉભેલા બહેનો, અહીંયા ઉભેલા બહેનો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગામના બધા વડીલોનો આભાર વ્યક્ત કરું છું. તમે બધા આટલું માન સન્માન આપ્યું એ બદલ હું ઋણી છું બધાનો. પાછો ગામમાં ફરીથી થોડુંક ટાણું લઈને આવીશ, ત્યારે પાછો ફરીથી મળશું. અને હવે હું આવતો જાતો રહીશ અહીંયાથી, એવું કઈ નથી. ત્યાં સુધી હું બધાની રજા લઉં છું. આ ગામમાં છોકરા મને બહુ જાજા દેખાય છે. કેટલા છોકરા ચારે બાજુ. અને સારું છે ને, ભવિષ્ય છે, ભારતનું ભવિષ્ય છે. ભારત નહીં એટલે સારી વાત કહેવાય. એટલા છોકરા આપણી પાસે હોય એ સારી વાત છે, મૂડી છે. ગામ મોટું થાય મૂડી છે આપડી. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધા આવ્યા, બધાને મારા રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ખરેખર આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમને ગોપાલ ઇટાલિયાના વિચારો પસંદ આવ્યા હોય
તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકોને જાગૃત કરો કે નેતા હોય તો આવો હોવો જોઈએ કે નાત જાતના વાડાના હોય. બસ તમારી ફરિયાદ, તમારી તકલીફ, તમારી સમસ્યા શું છે એ લઈને મારી પાસે આવો, બીજી કોઈ વાત જ નહીં. તમે કેવા સમાજના છો, ક્યાંથી આવો છો, મને વોટ આપ્યો તો કે નતો આપ્યો, એ કોઈ લપ નહીં. તમારી તકલીફ, તમારી સમસ્યા શું છે મારી પાસે લઈને આવો, હું એના ઉપર કામ કરીશ. ગર્વ થાય ને દોસ્તો આવો નેતા હોય તો. આ ગોપાલ ઇટાલિયા છે. બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તમે સવાલ કરજો, શું જવાબ મળે છે પછી મને કહેજો. હાલ વિડીયો બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરવાનો દોસ્તો ભૂલશો નહીં. જય હિન્દ.